બેસી જાઓ. બધા બેસતા વિનંતી છે. બોલો ભારત માતા કી. બધા ભાઈઓને વિનંતી છે, બધા બેસી જાઓ. આ બાજુ જે અંદર છે કોમ્પ્લેક્સ ની અંદર ભાઈઓને વિનંતી, બધા બેઠી જાઓ. આપણે મિત્રો એકદમ શાંતિ રાખવાની છે દોસ્તો. થોડી વાર આ બાજુ સુખભાઈ, થોડી વાર શાંતિ રાખો ભાઈ. બધા બેસી જાઓ. મારી વાતની શરૂઆત પછી કરું, પેલા બધા બેસી જાઓ ભાઈઓ. જો ખરેખર પ્રેમ કરતા હોય તો બધા નમ્ર વિનંતી કરું, બેસી જાઓ ભાઈ. વિનંતી કરું છું, બેસી જાઓ. આ બાજુ દેખાતું નથી ભાઈઓ, બેસી જાઓ નીચે. આ બાજુ પેલા ભાઈને દેખાતું નથી. બધા ભાઈઓ વિનંતી, બેસી જાઓ. જે લોકો એવું સમજતા કે પોલીસની તાકાતથી મહાપંચાયત નહીં થવા દઈએ, એ લોકોને માર્કેટિંગ યાર્ડમાં પણ કહ્યું હતું, અમે જગતના બાપ છીએ, તમારા પણ અમે સંયમ રાખીને બેઠા છીએ. અમને શાંતિ જાળવવામાં રસ છે. પણ કોઈ એવું સમજતું હોય કે પોલીસ એના બે દંડા મારે, એના વિડીયો વાયરલ કરે, ખેડૂતને આવતા રોકે, તો ખેડૂત અહીંયા મહાપંચાયત નહીં કરે. આવું પોલીસ અને ભ્રષ્ટ ભાજપના નેતા ગાંધીનગરમાં બેઠા સમજતા હતા. દોસ્તો, જે લોકો સમજતા હતા એને આજે તમે મહેતાલભાઈ પધારો. આજે તમે એક વાત તો સાબિત કરી દીધી કે અમે ખેડૂતો ઈચ્છીએ. તમે રોડ બંધ કરી દીધા, રોડ પર બેરિકેડ લગાવ્યા, 100 થી વધારે ચેકપોસ્ટ મૂકી, તેમ છતાંય પગપાળા હાલી અને અમારા હજારો ખેડૂતો અહીંયા પહોંચી ગયા. અહીંયા આજે ક્યારુના સકરાવે સીડ્યા હતા, ક્યારુના સકરાવે સીડ્યા હતા. પરસોત્તમભાઈએ કહ્યું કે હવે આવી જાઓ. મેં કીધું લોકો રાણુભાઈ તમે ચોકમાં પગ મૂકો અને જો 30 સેકન્ડની અંદર બધી શેરીમાંથી ખેડૂતો ઉમટી ન પડે તો મને કહેજો. વિડીયો એનો સાક્ષી છે. અહીંયા મેં પગ મૂક્યો ત્યારે 20 લોકો હતા અને અડધી મિનિટની અંદર 2000 લોકો અહીંયા. બોટાદમાંથી જે ક્રાંતિની મસાલ સળગી છે, આ મસાલ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાની છે દોસ્તો. ગઈકાલથી અન્નનો ત્યાગ કર્યો છે એટલે જે તાકાતથી બોલવું છે એ તાકાતથી બોલી નથી શકતો. પણ મારા ખેડૂતોને જોવું એટલે અંદરથી પરાના પલ્લા છૂટે છે. ખેડૂતનો વગર છે. તમામ મિત્રો
આજે ખૂબ મહત્વની વાત કરવી છે અને પ્રશાસનને એક સંદેશ આપવો છે. આપ સૌને વિનંતી કરું, થોડી વાર માટે શાંતિ રાખો દોસ્તો. આપણી પાસે માઇકની એવી કોઈ જબરજસ્ત વ્યવસ્થા નથી. છેલ્લે સુધી અવાજ પહોંચવામાં અગવડ ઊભી થાય એટલા માટે હું તમને કહું છું, થોડી વાર શાંતિ રાખો દોસ્તો. બોલો ભારત માતા કી. ભલે આવે આવો તમે બેહો. અહીંયા તમે બેઠા છો. હવે 3 જિલ્લાની પોલીસ ભેગી થઈ અને કીધું કે અમે હળદરમાં ખેડૂતોને મહાપંચાયત નહીં કરવા દઈએ. 3 જિલ્લાની પોલીસને સામો સંદેશ આપ્યો કે અમે ધારીએ એ કરીએ ખેડૂતના દીકરા. ભાજપના નેતાઓને પણ કહીએ, બોટાદ કરડા માર્કેટિંગ યાર્ડમાં રહેલા સત્તાધીશોને કહીએ છીએ, આ ભાડાની ભીડ નથી, આ સ્વયંભૂ ઉમટી પડેલો ખેડૂતોનો આક્રોશ સાથેનો જનસેલાબ છે. તમે બધા બેહી જાઓ, કોઈના બાપની તાકાત નથી. ગાયથી રૂવાડું કોઈનું ખાધું કરી નથી. બધા મિત્રો બેસી જાઓ. અહીંયા જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી તમને કોઈ હલાવી ડગાવી હકવાનું નથી. દોસ્તો, જે મહત્વની વાત હું કરવા માટે આવ્યો છું, મારી વાત શાંતિથી સાંભળો. મીડિયાના માધ્યમથી બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને કહીએ છીએ કે આવતીકાલે 11 વાગ્યા સુધીમાં જો બંને માંગણીઓ લેખિતમાં બાહેધરી આપવામાં નહીં આવે તો આવનાર અમારા કાર્યક્રમ તો ચાલુ રહેશે, પણ આવતી 31 તારીખે અરવિંદ કેજરીવાલજી બોટાદના પ્રવાસે આવશે. બીજી એક મહત્વની વાત કે આવતીકાલ 11 વાગ્યા સુધીમાં લેખિત બાહેધરી ન મળે તો 31 તારીખે આખા ગુજરાતના ખેડૂતોને અહીંયા ભેગા તો કરીશું, પણ જે સિંઘમના દીકરાઓ આજ સવારના દંડા પછાડે છે એને કહીએ છીએ 35 વર્ષનો યુવાન એક છાતીનું બટન ઉગાડીને તમને કહેવા આવ્યો, તમારા દંડામાં તાકાત હોય મારો. અમારી લડાઈ દેવકરણભાઈ, અમારી લડાઈ યાર્ડના સત્તાધીશો સામેની લડાઈ છે દોસ્તો. આ લડાઈ જે વેપારીઓ કડદો કરી અને ખેડૂતોના ખિસ્સા કાપે છે એની સામેની લડાઈ છે દોસ્તો. અને આ અમારી વ્યાજબી માંગણીમાં ગાંધીનગરમાંથી આદેશ થાય કે ખેડૂત ભેગો ના થવો જોઈએ, ખેડૂતની વાત માનવાની નથી, તો એ લોકોને કહીએ છીએ પોલીસથી કામ નહીં પતે, બોર્ડર ઉપર અમારા જ દીકરા ઉભા છે અને બોલાવવા હોય બોલાવવું જોઈએ. અમે કોઈને ઉશ્કેરવા નથી આવ્યા, અમે કોઈને ઉશ્કેરવા નથી આવ્યા. અમારા ગામડે આવીને જો અમારા જગતના બાપને નળવું બદલવું હોય તો 20 વર્ષ લાગે છે, એ આક્રોશ વ્યક્ત કરવા માટે. આ ગુજરાત અમારા બાપનું છે, આ માર્કેટિંગ યાર્ડની સંસ્થા અમારા બાપની છે, આ બધું અમારા બાપનું છે. તો અમને રોકવા વાળા 2% ભાજપના ગળતડિયા આપણને રોકવાના પ્રયત્ન કરે તો એની સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવીશું દોસ્તો. આજે બીજી એક મહત્વની વાત કે આવતીકાલ 11 વાગ્યાનો સમય આપ્યો છે, તો 11 વાગ્યા સુધીમાં પ્રશાસન દ્વારા, માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લેખિતમાં બાહેધરી નહીં આપવામાં આવે
તો એક તો આવતી 31 તારીખે અરવિંદ કેજરીવાલજી આવશે અને અમે લોકો પ્રમ દિવસથી ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે તમામ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે જશો અને ત્યાં તમામ જગ્યાએ સભા કરીશું. આ લડાઈ માત્ર બોટાદ પૂરતી નહીં રહે. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખરા બપોરે અમારો જગતનો બાપ તડકામાં બેઠો તો પરસેવો વળતો તો આ જગતના બાપની વાત સાંભળવા માટે સત્તામાં રહેલા લોકોને બિલકુલ નવરાઈ નહોતી. ત્યારે મોઢું ધોતા ધોતા એક ભાઈએ મારો વિડીયો બનાવ્યો. મને ખબર નહીં કે એનો વિડીયો બને છે, પણ અંદરથી આક્રોશ વ્યક્ત કરતો હતો કે આ ખેડૂતોનો જે પરસેવો પડે છે વ્યાજ સાથે હિસાબ ન લઉં તો મારી માયો પાડો. જે માણસે અન્નનો ત્યાગ કર્યો છે એ માણસને તમામ લડાઈ લડતા આવડે. પણ ગાંધીનું ગુજરાત છે અને અમે જગતના બાપ છીએ. ક્યાંક ને ક્યાંક અમારી મર્યાદામાં છીએ. બાકી પોલીસની તાકાત શું છે? અહીંયા રહેલા પ્રશાસનની તાકાત શું છે? અમારી સંસ્થામાં આવી વેપારીઓ લૂંટે, સત્તાધીશો લૂંટે અને ભાજપના નેતાઓ વેપારીઓને સપોર્ટ કરવા માટે પોલીસને આડે આ રાખે. પોલીસ દિવાલ બનીને ઉભી છે. ત્યારે પોલીસને કહીએ છીએ આજે હળદર ગામમાં આવી અને કોઈની હળી કરવાની કોશિશ નહીં કરતા. 2 દિવસ તમે જે ખેલ કર્યો આ ખેલ અમે જોયો છે. તમે વારંવાર વાદીની માફક એરું કાઢતા, આજ અમે નોળિયો કાઢતા. 2 જણા જાય તો ક્યાં જાવ છો, હું છે પૂછતા હતા. આજ 10 ગાડીઓ આવી, મારા બેટો મારો મારવી ગયા. કેમ ભાઈ? તમને વિનંતી એ પણ કરું દોસ્તો, ક્યાંક એવું બને 2 લુખ્ખા માણસો એ લોકો મૂકી દે, ક્યાંક કાકરી ચાળો કરવાના પ્રયત્ન કરે તો આવા લોકોને આપણે પકડી લેવાના છે. આપણા વધુ કેમેરા ચાલુ રાખવાના છે. મહત્વની એક મારી જાહેરાત છેલ્લી કરી. તબિયત નાદુરસ્ત હોવાના નાતે ભાષણ કરાકર નહીં કરી શકું, લાંબુ નહીં ચલાવી શકું, પણ એક વાત દાવા સાથે કહું છું, પરિણામ નહીં મળે ત્યાં સુધી રાજુ કરપડાના ખોળિયામાંથી પ્રાણ જવાના નથી. ગઈકાલે પ્રતિજ્ઞા કરી હતી, અન્નનો ત્યાગ કર્યો ત્યારે એક મહાપંચાયત નહીં થાય ત્યાં સુધી એક દાણો મોઢામાં નહીં નાખું. આજે મારા ખેડૂતોએ મહાપંચાયત કરી બતાવી દીધી. અહીંયા મીડિયાના મિત્રો પણ છે. અહીંયા લાઈવના માધ્યમથી ભાજપના નેતાઓ ઓફિસમાં બેહીને આ જુએ છે. ક્યાંક ને ક્યાંક જે લોકો સમજતા કે બસ અહીંથી પોલીસને મોકલો, હટાવી દો, વાત પૂરી થઈ જાય, એને કહીએ છીએ કે તમે ખૂબ ખોટા વચનો આપ્યા. આજે પત્રકાર મિત્રોને બોલાવી અને યાર્ડના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ કરી અને જે 1 અઠવાડિયાથી કેસેટ વગાડતા એના એ કેસેટ ફાડીને વગાડી. ખેડૂતો સાથે સુખદ સમાધાન થઈ ગયું છે. આવું કહ્યું. આપણે પત્રકારોએ પૂછ્યું શું થયું, તો કે યાર્ડનો કડદો યાર્ડમાં હવે જે ખેડૂત આવે એનો કડદો નહીં થાય અને જો કડદો કોઈ વેપારી કરે તો અમારો ઇન્સ્પેક્ટર ત્યાં જશે, એના પર ખરેખર સાચું શું છે એ તપાસ કરશે. હવે તમારા ઇન્સ્પેક્ટર ચોર છે, તમારા વેપારી ચોર, ઇન્સ્પેક્ટર ચોર, સત્તાધીશો ચોર, કમિશન એજન્ટો પણ. આજે દુઃખ સાથે કહું છું, મારી માવડીઓ અહીંયા બેઠી છે. એક વખત એને આવીને પૂછો ખરા જેલમાં ત્યાંથી સમજણા થયા ત્યારથી રાતથી કામ કરે, દેણામાંથી બહાર નથી નીકળ્યા. આ પીડા એક ખેડૂતના દીકરા તરીકે થવી જોઈએ દોસ્તો. જેટલું જીવશું એટલું 35 વર્ષ થયા છે, અમે જેટલું જીવાય એટલું જીવશું. પણ એક વાત દાવા સાથે કહું છું, આવનાર 5 પેઢી યાદ કરે ને એવું જીવન જીવીને જવાનું છે. ભગવાનને અહીંયા આપણે બધાએ બેસી રહેવાનું છે. લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા લોકો આજે સાંભળતા હોય, જોતા હોય, અને વિનંતી કરીએ છીએ કે હળદર ગામની અંદર કિસાન મહાપંચાયત ચાલુ થઈ ગઈ છે. આ પંચાયત અહીંયા ને અહીંયા બેહારી રાખવાના લોકોને અને જેમ બને એમ આજુબાજુના ગામડામાં ફસાયેલા લોકોને કહીએ છીએ કે આવી જાઓ, હળદર આવી જાઓ. આમ નજર કરો છો, બજારો ભરીને લોકો આવે છે. આ બાજુ નજર કરો, બજારો ભરીને લોકો આવે છે. ઓલા બોલેરા વાળા, ડબ્બા વાળા, હવારના લોકોને ગોતતા એને કહીએ આ લોકો રહ્યા ખેડૂત. દોસ્તો, અહીંયા આવીને કોઈ પણ વ્યક્તિ
લાકડી પછાડવાની કોશિશ કરે, આપણે ઊભું થવાનું નથી. આપણે આપણી જગ્યા પર બેસી રહેવાનું છે. અને જ્યાં સુધી મારા ખેડૂતો બેઠા છે ત્યાં સુધી પ્રશાસનની તાકાત નથી કે રાજુ ગરબડા અહીંથી હટાવી શકે. મારી બે જાહેરાત હતી મહત્વની, એ જાહેરાત મેં કરી દીધી. આવતીકાલ 11 વાગ્યા સુધીનો આપણે સમય આપ્યો છે. આવતીકાલ 11 વાગ્યા સુધીમાં પરિણામ મળે તો ઠીક છે, નહીતર અમે ખેડૂની રીતો છીએ. છેલ્લી વાત એ પણ કરી દઉં કે હળદળ ગામમાં તો હું આવ્યો, પણ આ ગામની જે મેં ખરેખર આ ગામના એક યુવાનની હોશિયારી જોઈ, મને એવું લાગ્યું કે જયારે પોલીસ ગોતતી હોય ત્યારે પ્રવીણભાઈ હળદળમાં આવશે. પેલી બાજુથી સમાચાર મળ્યા, હું બેઠો તો સમાચાર મળ્યા એ કે ગાડી 2 આવે છે પોલીસની. તો એક ભાઈ મને પકડીને કે બેસી જાઓ મોટરસાયકલ. હું બેઠો ને એમને મારા આવડો કપા એમાં મોટરસાયકલ જવા દીધો. એક હાથમાં એ ભાઈને ફોન, આવી રીતે કપામાં મોટરસાયકલ, છતાંય જવા દીધું. સામે ગઈ અને બહાર દીધા. ફરતા આખા ગામ ફરતા છોકરા ઉભા રાખી દીધા. પોલીસને નહોતી ખબર કે અમે ક્યાં, પણ પોલીસ ક્યાં ક્યાં છે ને અમારા ખેડૂતોને ખબર હતી. કેટલાયને એવું હતું કે કાળી ગાડી લઈને જાવી, સિવિલ ડ્રેસ પહેરીને જાવી તો નહીં ઓળખે. અમારા ખેડૂતે તો સિવિલ ડ્રેસમાં એમની વાયડું જોઈને કહી દીધું કે પોલીસ. આ ગામની મને ખરેખર અંદરથી એટલો ઉત્સાહ છે કે આ ગામની મુલાકાતે ખરેખર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ આવવું છે. અને આજે જે અમને પોલીસને આ સુરેન્દ્રનગર મારા ઘરની બહાર ઉભી છે ગઈકાલથી, આજે 3 વાગે અકળાણા કે આ બહાર નો નીકળ્યો કેમ. અમારે કેવલ મારી ગાડી આકે એની વાહે વાહે ફરે. કેવલ ને મજા આવી કે મને કે પોલીસ સાહેબ મારી વાહે જ ભાઈ કે આખા સુરેન્દ્રનગરમાં ફેરાઈ. એ મૂર્ખના સરદારો ન ખબર પડી કે 8 રાઉન્ડ સુરેન્દ્રનગરના હુકામાં માર્યા. 2 કલાક સુધી એને ફેરવા જ કર્યા. દોસ્તો 3 વાગે મારા ઘરે લેડીઝ પોલીસને લઈ અને ઘરમાં તપાસ કરવા માટે ગયા. અને ઘરમાં જઈને કહ્યું કે રાજુભાઈ કરપડા અહીંયા હંતાડેલા છે. મારી બાઈએ જવાબ દીધો કે અમારા ખેડૂતનો દીકરો હંતાડમાં બેઠો હોય, અમે ખેડૂતના દીકરા છીએ. દોસ્તો આ રૂમાલ નથી દોસ્તો. ખેડૂતો માટે લડાઈ લડવા નીકળ્યા, એનું મોતનું કફન બાંધીને નીકળ્યા છે. જે લોકો દડાવવાની વાત કરે છે, દંડા દેખાડવાની કરે છે, એના કહીએ છીએ. ગઈકાલે પણ કીધું હતું પોટીએ દૂધ પીને અમે મોટા નથી થયા દોસ્તો. અને હવે કહીએ છીએ કોઈને ઉશ્કેરતા નથી, પણ હવે જ એની માએ હવાહર વોટ કાઢી હોય રિયા. આપ સૌ માટે બધી વ્યવસ્થા આપણે સાંજે જેવી રીતે માર્કેટિંગ યાર્ડમાં ગોઠવી હતી એ મુજબ વ્યવસ્થા ગોઠવાતી જશે. આજુબાજુના ગામડામાં હવે મેસેજ આપી દો કે મહાપંચાયત થઈ ગઈ છે, પરિવર્તનનો શંખ વાગી ચૂક્યો છે. અને જેવી રીતે વિસાવદર વાળી થવાની વાત હતી, હવે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર બોટાદ વાળી થવાની. ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં બોટાદ વાળી થશે. અને આવનાર 2027માં તમામ વિધાનસભામાં બોટાદ થશે. દોસ્તો અંદરથી પીડા ખૂબ છે. જ્યારે આપણા ખેડૂત માતાઓ બહેનોને જોઈએ છીએ, આપણા વૃદ્ધ મા બાપને જોઈએ છીએ, અંદરથી પીડા થાય છે. 60 વર્ષની ઉંમરે, 55 વર્ષની ઉંમરે જાણે 100 વર્ષના માજી થઈ ગયા હોય ને એવી હાલત એમની થઈ ગઈ હોય છે. શરીર તોડી નાખ્યું કામ કરી કરીને છતાં એકવાર પૂછો, દીકરાની વવારુને હોનું ચડાવવું હોય, પોતાના કામની તરફથી ભંગાવવા જવું પડે. આ પીડા છે દોસ્તો. ઘરે લગ્નનો ઢોલ વાગતો હોય, દીકરાના લગ્ન હોય, લગ્ન આવ્યા હોય, લગ્નનો એક બાજુ ઢોલ વાગતો હોય, બીજી બાજુ એ વરરાજાનો બાપ ગામમાં વ્યાજે પૈસા ગોતવા નીકળે ને પીડા રાજુ કરપડા થાય છે. બહેનો હોનીની દુકાને જઈ પોતાનું હોનું ભંગાવે છે, આ પીડા થાય છે. અને આ તમામ પીડાઓનો એક જ રસ્તો છે કે યાર્ડના સત્તાધીશો જે ખેડૂતોને લૂંટે છે એને અહીંયાથી દૂર કરવા અને આવનાર સમયની અંદર
તમામ વિધાનસભાઓની અંદર, તાલુકા જિલ્લા પંચાયતની અંદર બોટાદ વાળી કરવાનો સમય પાકી ગયો છે દોસ્તો. વધારે વિશેષ કઈ વાત નથી કરવી, પણ આજે અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓનો કઈ વાત, આપણે બધા બેહી રહ્યો, ગાડીઓ આવે બધા બેહી રહ્યો દોસ્તો. આપણને દંડા મારે તો અહીંથી હલવાનું નથી. અરે તમામ દોસ્તો વિનંતી કરો, બેસી જાઓ. ખબર નથી કે આ તો ખેડૂતના દીકરા છે, ખેડૂતના દીકરા 5 દિવસ સુધી અનપાણી વગર રહી શકે છે. મિત્રો, આજે એક તાકાત આપણે ખેડૂતોને બતાવી છે. મિત્રો, જે વ્યક્તિએ આપણા માટે 2 દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે, આપણે એના માટે બેસી ન શકીએ. આપણે આપણા માટે રાજુભાઈ અન્નનો ત્યાગ કર્યો, આપણે એના માટે બેસી ન શકીએ. આપણા લડત માટે, આપણા હક અને અધિકાર માટે રાજુભાઈ અન્નનો ત્યાગ કર્યો, તો મારી તમારી જવાબદારી છે કે યોગ્ય સ્થાને સ્થાન લો. કોઈના બાપની સેવા નથી, કોઈ વસ્તુ મિત્રો, હાલમાં જે અત્યારે પોલીસ જે દંડા ફટકારી રહી છે, પોલીસ પણ ઉચ્ચારી રહી છે કે આ ખેડૂતનો તાક, જગતનો તાક કોઈના બાપથી પીવાનો નથી. આજે એમના કાળા ખટારા હોય, સોના ખટારા હોય,
ફટાફટ ગાડી લઈ જાઓ તમે. આવ બારે હો. ખેડૂતો દ્વારા છે તે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. પોલીસ સામે જે દ્રશ્યો આપ લાઈવ જોઈ રહ્યા છો, પથ્થરમારો કરવામાં આવી રહ્યા છે. બીજી અન્ય વસ્તુઓના છે તે ઘા કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા એરગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે દ્રશ્યો આપ સીધા લાઈવ જોઈ રહ્યા છો, પોલીસ કર્મી છે તેના ઉપર છે તે ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. પોલીસ છે તે હાલ અત્યારે અહીંયા ઉપસ્થિત થઈ ગઈ. રાજુ કરપડાની જે સભા હતી તેમાં પોલીસ પ્રદર્શન કર્યું છે, સામે છે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે અને પોલીસ હાલ છે તે જઈ રહી છે અહીં સ્થળ પરથી અને અહીં પોલીસની ગાડી ઉપર છે તે પોલીસની વાહનના છે તે કાચ અહીં ફોડી દેવામાં આવી રહ્યો છે. જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, પોલીસ અને ખેડૂતો આમને સામને થઈ રહ્યા છે. પથ્થરમારો છે તે કરવામાં આવી રહ્યો છે. પોલીસની ગાડીના કાચ પણ ફોડી દેવામાં આવી રહ્યા છે અને પોલીસ અહીંથી ચૂપચાપ રીતે પાછી ફરજ ફરી રહી છે. આ ગાડીની હાલત તમે જોઈ રહ્યા છો, પોલીસની ગાડીની હાલત તમે જોઈ રહ્યા છો. જે છે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. પોલીસની ગાડીની સંપૂર્ણપણે કન્ડિશન છે તે દેખાઈ ચૂકી છે. બોટાદમાં હાલ જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અન્ય લોકોના ટોળા છે તે અહીં આવી રહ્યા છે અને પથ્થરમારો છે તે પોલીસની ગાડી પર કરવામાં આવી રહ્યો છે. આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. પ્રેસ છે ભાઈ, પ્રેસ.
હાલે તું મોબાઈલ ચાલુ રાખ, માઇક કનેક્ટ કરીને કનેક્ટ જ છે. ક્યાં છો તું? ઉભા થયો. જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો, કરવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા મોડમાં આવી ચૂકી છે. જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું, પોલીસ છે તે પૂરેપૂરી એક્શન મોડમાં દેખાઈ રહી છે અને ટ્રાય ગેસનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. બીજા પણ જે અન્ય દ્રશ્યો છે હું દેખાડી રહ્યો છું. પોલીસની ગાડી છે તે અહીં પલટાવી દેવામાં આવી છે અને પોલીસની ગાડીમાં છે તે તોડફોડ કરવામાં આવી છે. અહીંના ખેડૂતો છે તે પૂરેપૂરા રોષે ભરાય અને ઉગ્રથી ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવી રહ્યું હતું. પથ્થરમારો પોલીસ પર કરવામાં આવ્યો છે. બાદ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો પોલીસની જે પોલીસનું વાહન છે, જે ગાડી છે તેને સંપૂર્ણપણે છે તે પલટાવી દેવામાં આવી છે ખેડૂતો દ્વારા અને ટીયર ગેસનો ઉપયોગ છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ટીયર ગેસ છોડવામાં આવી રહી છે. પોલીસ આંદોલન દિવસે ને દિવસે છે તે વધુ ઉગ્ર બનતું હતું. આજે જે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે આંદોલન મહાપંચાયત થવા જઈ રહી હતી તેના ભાગરૂપે બોટાદના એપીએમસી માર્કેટથી આગળ હળદર ગામ છે ત્યાં રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા છે તે અહીં સભા કરવામાં આવી હતી અને મોટે ભાગે ખેડૂતો છે તે ઉપસ્થિત થયા હતા. ત્યારબાદ છે તે પોલીસની એન્ટ્રી થાય છે અને ત્યારબાદ ખેડૂતો દ્વારા છે તે અહીં પથ્થરમારો પોલીસ પર કરવામાં આવ્યો હતો. જે દ્રશ્ય હું આપને રોડના દેખાડી રહ્યો છું, જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પછી તે બાદ છે તે પોલીસ દ્વારા છે તે ટ્રાય ગેસ છોડવામાં આવી રહ્યા હતા. તે બાદ હાલ અત્યારે સ્થિતિ છે તે ખૂબ ખરાબ કહી શકાય તેવી આંદોલનની છે તે દેખાડી શકીએ. જે ગાડી આપ જોઈ રહ્યા છો પોલીસની ગાડી છે, સંપૂર્ણપણે છે તે ગાડીના કાચ ફોડી દેવામાં આવ્યા છે અને ગાડીને નુકસાન કરવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા હાલ છે તે ગેસ ટ્રાય ગેસ છે છોડવામાં આવી રહ્યા છે. બીજા પણ જે દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે, પોલીસ ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે તેવું દેખાઈ રહ્યું છે. બધા જ લોકોને છે તે શાંત કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા છે તે અહીંથી લાઠીમારો કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા છે તે લાઠીમારો કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સંપૂર્ણપણે પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. આંદોલનને ઉગ્ર બનાવતાની સાથે જ લાઠીમારો છે તે કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા. પોલીસ દ્વારા છે મારવા. કડક પગલા લેવામાં આવી રહ્યા છે, દંડાવાળી કરવામાં આવી રહી છે અને તેમને કાયદા પોલીસ દ્વારા છે તે લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. હાલ જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છે. સીધો રાખ મોબાઈલ સીધો. હાલ પણ છે ક્યાંક ને ક્યાંકથી પથ્થરમારો હજી પણ થઈ રહ્યો છે. એવા દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ ક્યાંકથી છે પથ્થરમારો થઈ રહ્યો છે. પોલીસ આંદોલનને રોકવાના ભાગ રૂપે ક્યાંક ને ક્યાંક છે લાઠીમારો કરતી દેખાઈ રહી છે.
નહીં તો હાલો આપણે નથી આગળ જવાનું, આપણે લાઈન વિડીયો તો નથી જવાનું. જે સ્થિતિનું નિર્માણ થયું છે તે પહેલા ખેડૂતો દ્વારા છે તે જે આંદોલનને લઈને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કે પોલીસ કર્મી છે તે ઠેકીને છે તે કરવામાં આવી રહી છે. જે સ્થિતિ નિર્માણ પામી છે તે હાલ ખૂબ ઘટના જે બની છે સમગ્ર ઘટના તે જે રીતે કહી શકીએ ત્યારે પોલીસ દ્વારા છે તે ફૂલ એક્શન મોડમાં પોલીસ આવી રહી છે અને લાકડીઓ છે તે આંદોલન કર્મીઓ પર વરસાવી રહી છે. ઘરમાં ઘૂસીને પોલીસ છે તે લાકડીઓ મારી રહી છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો સમગ્ર ઘટનાના લાઈવ અમે આપણે અહીંથી બતાવી રહ્યા છીએ. સૌ પ્રથમ તો જે આંદોલનને મહાપંચાયત યોજાવા જઈ રહી હતી તે મહાપંચાયતના ભાગરૂપે પોલીસ દ્વારા છે તે જે નેતાઓને છે તે રોકી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ હજી પણ છે તે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સ્થિતિમાં પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. જે દ્રશ્યો હું આપને સીધા લાઈવ બતાવી રહ્યો છું. હાલ અત્યારે પોલીસની પૂરી ટીમ અહીં છે તે 2 થી 3 જિલ્લાની પોલીસ છે તે અહીં તૈનાત કરવામાં આવી છે અને પોલીસ હાલ અત્યારે છે તે ઘરમાં ઘૂસીને છે તે લાકડીઓ વરસાવી રહી છે. આમાં જોવાનું એ રહેશે કોણ નિર્દોષ છે, કોણ આંદોલનમાં હતા કે કોણ નિર્દોષ છે. આમાં ક્યાંક ને ક્યાંક જે નિર્દોષ માણસો છે તે કોણ આવી જાય છે. જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ પોલીસ દ્વારા લાકડીઓ વરસાવવામાં આવી રહી છે. ઉપરના દ્રશ્યો પણ હું બતાવી રહી ઘરમાં ઘૂસીને છે તે લાકડીઓ પોલીસ હાલ અત્યારે વરસાવી રહી છે. જે સમગ્ર ઘટના છે તે કફોડી ઘટના બની છે. જે રીતે કહી શકીએ કે હાલ અત્યારે 2 થી 3 જિલ્લાની પોલીસ અહીંયા ગોઠવી દેવામાં આવી છે, તૈનાત કરવામાં આવી છે. ક્યાંક ફાયરના ભાગ રૂપે પણ હજુ પણ ક્યાંકથી પથ્થરમારો થયું હોય તેવા દ્રશ્યો છે સામે આવી રહ્યા છે. જે સમગ્ર ઘટના છે પોલીસ હાલ ઘરમાં ઘૂસીને છે તે સંપૂર્ણ ઘટનાને અંજામ આપી રહી છે અને આંદોલનને ક્યાંક ને ક્યાંક હવે તે અટકાવી રહી છે. હાલ પણ સામેથી જે પથ્થરમારો થઈ રહ્યો છે જે દ્રશ્ય હું આપને બતાવી રહ્યો છું અહીંયાથી પોલીસ ગેસ છોડી રહી છે અને સામેથી હજુ પણ ગામવાસીઓ છે, ખેડૂતો છે તે પથ્થરમારો સામેથી કરી રહ્યા છે. આમાં જે દ્રશ્યો હું બતાવી રહ્યો છું ક્યાંક છે તે પોલીસ કર્મીઓ ઘરમાં ઘૂસીને છે તે લાકડીઓ છે તે ખેડૂતોનું જે આંદોલન હતું તેમાં વરસાવી રહી છે.